પ્રોબ્લેમમાં લાઈફ છે કે લાઈફમાં પ્રોબ્લેમ, આવું બધું કહે છે ટાટા મોટરના શેર હોલ્ડરો. જે સ્ટોક કોવિડ-19 માં 65 રૂપિયામાં ટ્રેડ થતો હતો, જેણે માત્ર ને માત્ર 4 વર્ષમાં 1100 રૂપિયાનો હાઈ લગાવ્યો હતો. આ તેજી જોઈને ઇન્વેસ્ટરોએ તેમાં ઇન્વેસ્ટ કરવાનું શરૂ કર્યું, પરંતુ એને મળ્યું શું? બળતરા ને બળતરા. તમે જોઈ શકો છો, છેલ્લા વર્ષે 1100 રૂપિયામાં ટ્રેડ થતો હતો આ સ્ટોક, પરંતુ આજે એ ટ્રેડ થાય છે 650 રૂપિયામાં. એટલે સીધું 40% નું ડાઉનફોલ. આ વિડીયોની અંદર ટાટા મોટરને લગતી બધી જ માહિતી હું તમને શેર કરવાનો છું, તો ખાસ કરીને આ વિડીયોને લાઈક કરીને શેર જરૂર કરી દેજો. મિત્રો, ટાટા મોટર્સની કંપનીના નામ ઉપર તમે નહીં જતા, કારણ કે ટાટા મોટર્સને ચાવવાના દાંત અલગ છે ને બતાવવાના દાંત અલગ છે. આવું હું કેમ કહું છું એ આગળ તમે જરૂર જાણજો. તમે જે જોવો છો તે ટાટા મોટરનો રેવન્યુનો ચાર્ટ છે, જેમાં 71% રેવન્યુ જેગવાર લેન્ડ રોવર માંથી આવે છે, કમર્શિયલ વેહિકલ માંથી 17% અને પેસેન્જર વેહિકલ માંથી માત્ર ને માત્ર 11% જ આવે છે. આ એક નોંધ લેવા જેવી વાત છે. આ તો વાત થઈ પૈસા ક્યાંથી આવે એની. હવે જોઈએ પ્રોબ્લેમ ક્યાં છે. કંપનીની સેલ્સ ગ્રોથની વાત કરીએ તો 10 વર્ષમાં 5%, 5 વર્ષમાં 11% અને છેલ્લા 3 વર્ષમાં 16% અને અત્યારની -1% છે. અને પ્રોફિટ ગ્રોથની વાત કરીએ તો 10 વર્ષમાં 7%, 5 વર્ષમાં 37%, 3 વર્ષમાં 65% અને અત્યારે -37% છે. આ એક કંપનીનો નેગેટિવ પોઈન્ટ ગણી શકાય. વાત કરીએ રિટર્ન ઓન ઇક્વિટીનું તો 10 વર્ષમાં 10%, 5 વર્ષમાં 17%, 3 વર્ષમાં 30%, છેલ્લા વર્ષે 28% ROE એટલે રિટર્ન ઓન ઇક્વિટી. ખાસ વાત તમને ટાટા મોટર્સની જણાવું, પ્રમોટર FII DIS વર્ષે ને વર્ષે સ્ટેક ઘટાડે છે અને પબ્લિક ખરીદી કરે છે. તો હવે આ શેરમાં ઇન્વેસ્ટ કરવું કે નહીં એ તમારે મને કહેવાનું છે, એટલે ખાસ કરીને કોમેન્ટમાં મને જરૂર જણાવજો.